બનાસકાંઠા જિલ્લામાં એક મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને આ શારીરિક શોષણની જે મહિલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી, પરંતુ આ મહિલાની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં ન આવી અને આખરે આ મહિલા દ્વારા એક વાયરલ વિડીયો કરવામાં આવ્યો અને આ વાયરલ વિડીયોમાં એક પોલીસ કર્મચારી અને બે હોમગાર્ડ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। જો કે આ વાયરલ વિડીયોને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી મહિલાઓની સલામતીની વાતો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ સલામત નથી, કારણ કે બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં એક મહિલાનું છેલ્લા 9 વર્ષથી શારીરિક શોષણ કરવામાં આવતું હતું અને આ શારીરિક શોષણ કરનાર બે હોમગાર્ડ અને એક પોલીસ કર્મચારી છે। કારણ કે આ મહિલા જ્યારે શારીરિક શોષણની પોલીસ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવી અને આખરે આ મહિલાને દિવસના 11 વાગ્યાથી લઈ રાત્રિના 1 વાગ્યા સુધી અલ્લા ટલ્લા આપવામાં આવ્યા અને આખરે આ મહિલા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને આ વાયરલ વિડીયોમાં આ શારીરિક શોષણ કરનાર વ્યક્તિઓ છે તેના નામ કહેવામાં આવ્યા, જેમાં ભરત માળી અને એક હોમગાર્ડ અને ઈશ્વર ચૌધરી જે પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવે છે। જો કે મહિલાએ આ વાયરલ વિડીયોમાં શું કહ્યું તે પણ તમે સાંભળો। પોલીસ સ્ટેશન આવી છું, મારી કોઈ અરજી સ્વીકારતું નથી, હું અરજી લખાવવા આવી છું, મારું શોષણ થાય છે એટલા માટે। મારું શોષણ ભરત જીતાજી કરી હોમગાર્ડમાં નોકરી કરે છે, એને બી મારું શોષણ કર્યું હતું। એ 7-8 વર્ષથી મારું શોષણ કરે છે। મારી બેનનું બી એને શોષણ કર્યું। પછી એના અંગત મિત્ર ઈશ્વરભાઈ ચૌધરી એ બી પોલીસ સ્ટાફમાં નોકરી કરે છે। પછી પરવીન બાબુજી એ બી એની અંગત હોમગાર્ડમાં બી જોબ કરે છે। એટલે મારી અહીંયા અરજી હું આપવા આવી હતી સવારમાં 11 વાગે, રાતના 1 વાગ્યો છે તો હજી મારી કોઈ અરજી સ્વીકારતું નથી, કેમ કે એ બધા પોલીસ સ્ટાફ એમના માણસો હોવાથી, એમના માણસોનું નામ હોવાથી એ પોલીસ ને હોમગાર્ડના જે માણસો છે ને, એટલે એમનું સ્ટાફનું જાણે નામ આવશે બહાર, એટલે બધા એમના અંગત હોવાથી એ બધા અરજી ટાઈપ કરતાં બધા જતા રહે, કે પીઆઈ ને બધા રાઇટર ને બધા જતા રહે, એટલે મારી કોઈ અરજી સ્વીકારતું નથી। હવે એમ કે સવારમાં લેખિત લખીને આવજો। હવે મારે ક્યાં ને આમાં ન્યાય લેવા જવાનું? અહીંયાથી મને કોઈ ન્યાય નથી મળતો તો પછી સવારમાં ક્યાં આવું? સવારમાં 11 વાગ્યાની કરી ને રાતના 1 વાગ્યો હોય તો મને ન્યાય નહીં આપતા તો હું અહીંયા આત્મહત્યા કરવા જઈ રહી છું। તમે જો તે પ્રકારે મહિલાએ શારીરિક શોષણની વાત કરતાની સાથે આ શારીરિક શોષણ કરનાર જે વ્યક્તિઓ છે, આ વ્યક્તિઓમાં એક ભરત માળી, બીજો અન્ય એક હોમગાર્ડ અને એક પોલીસ કર્મચારી જે તેનું નામ છે ઈશ્વર ચૌધરી। અને આ પોલીસ એટલા માટે ફરિયાદ નથી લેતી કારણ કે આ ઈશ્વર ચૌધરી પોતે પોલીસમાં ફરજ બજાવે છે અને પીઆઈના અંગત માણસ હોવાના કારણે પોલીસ બદનામ થતી હોવાના કારણે આ ફરિયાદ લેતી નથી। જો કે 2 દિવસ બાદ આ જે વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થયા બાદ આખરે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા 2018માં જે 10મા ધોરણમાં જ્યારે મહિલા અભ્યાસ કરતી હતી ત્યારથી લઈ છેલ્લા 9 વર્ષ સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું અને આ જ શારીરિક શોષણની આજે ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડીસાની એક ખાનગી જે હોટેલ હતી, આ હોટેલમાં લઈ જઈ આ હોમગાર્ડ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું અને આ જ શારીરિક શોષણના તેના ફોટા અને વિડીયો પણ લેવામાં આવ્યા અને એટલું જ નહીં, આ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને આખરે આ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી। પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ કાયદાના જે રક્ષક છે, આ રક્ષક જ ભક્ષક બન્યા છે અને વાયરલ વિડીયોમાં પોલીસ કર્મચારીનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની ઇજ્જત આબરૂ ધૂળધાણી થતી હોવાના કારણે એક જે હોમગાર્ડ છે, હોમગાર્ડના નામ જો ફરિયાદ દાખલ કરવામાં આવે છે। જો કે તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ વીએમ ચૌધરીનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ત્યારે પીઆઈએ કહ્યું કે આ તમામ બાબત છે, આ તમામ બાબતની હાલમાં અમે ફરિયાદ એક વ્યક્તિના નામે દાખલ કરી છે અને આવનાર સમયમાં તપાસમાં અમને આધારપ્રૂફ માહિતી મળશે તો બંને એક હોમગાર્ડ અને જે ઈશ્વર ચૌધરી પોલીસ કર્મચારી છે તેમના પણ નામનો અમે ઉલ્લેખ અંદર કરીશું। ત્યારે જોઈએ આવનાર સમયમાં તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।